ઉમરપાડા અને સાગબારા તાલુકાના ગામના આદિવાસી સમાજના લોકો અનાદિકાળથી વર્ષોથી જમીન ખેડી પોતાનું ગુજરાન ચલાવતા હતા. વર્ષોથી ત્યાં વસવાટ કરતા હતા. વર્ષોથી ખેતી કરતા ઉકાઈ વિસ્થાપિતના લોકોને વન વિભાગ દ્વારા જેસીબી અને મજૂરોને સાથે રાખી તેમના મકાન, ઝૂંપડા અને ઊભા પાકા મકાનનો નાશ કરવામાં આવ્યો છે. તેના વિરોધમાં આજરોજ સાગબારા તાલુકાના નાનીનાલ ગામના ફાટક પાસે પાડી ગામ નજીક જન લોક સંઘર્ષ મોરચા દ્વારા જાહેર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સહિત અનેક સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા આદિવાસી સમાજના લોકનેતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું, આજે સિસ્ટમમાં આપણા લોકો મોટા પદો પર ન હોવાના કારણે આપણી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે ત્યાં સુધી આપણે આપણી લડાઈ લડતા રહેવું પડશે, સંઘર્ષ કરતા રહેવું પડશે. આદિવાસી લોકોનો વિકાસ માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી લોકોએ સાથે મળી દેશનું 29મું રાજ્ય બનાવવાની કવાયત હાથ ધરી છે. આ 4 રાજ્યોના જેટલા પણ આદિવાસી લોકો છે તેમાંથી 50% લોકો પોતાના ધર્મ, સંપ્રદાય અને પાર્ટીની બાજુમાં મૂકી 29મા રાજ્યની લડાઈ લડવા માટે તૈયાર થયા છે. ભીલ પ્રદેશની લડાઈને આપણે સાથે મળીને આગળ લઈ જવી પડશે, ત્યારે જ આપણે આપણા સમાજનો વિકાસ કરી શકીશું. નર્મદા ડેમનું પાણી મોટી GIDCઓને આપવામાં આવે છે. કચ્છ સુધી પહોંચાડવામાં આવે છે. 500 કિલોમીટર દૂર સુધી આપણું પાણી લઈ જવામાં આવે છે. હું તો કહું છું કે 1000 કિલોમીટર દૂર તમે પાણી લઈ જાઓ, પરંતુ આ ડેમ માટે જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે, પોતાના આખા ગામ ગુમાવ્યા, તે લોકોને સરકારે જે વચન આપ્યા હતા તે પરિવારના એક સદસ્યને સરકારી નોકરી મળશે, જમીન મળશે, સિંચાઈ માટે પાણી મળશે, વીજળી મળશે, એ તમામ વાયદાઓ હજુ પણ અધૂરા છે. માટે અમે જણાવી દેવા માંગીએ છીએ કે જો સરકાર આદિવાસીઓ માટે નહીં વિચારે તો અમે નર્મદા ડેમને પણ બંધ કરવાનું કામ કરીશું. પણ આપણા નીતિ ઘડનારા લોકોનો ન હોવાના કારણે, મહત્વની ભૂમિકામાં આપણા લોકો ન હોવાના કારણે આજે આ પરિસ્થિતિ આપણી છે. ત્યારે અમે અગાઉ પણ કીધું છે ને આજે પણ કહીએ છીએ, જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે, સ્વાયત્ત રાજ નહીં મળે, ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે, સંઘર્ષ કરવું પડશે, ચાલવાનું છે. ત્યારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે ને અમે પૂરા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ. આજે 50% લોકોને અમે ભીલ પ્રદેશના બેનર હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને બધાની મહેનતથી છોટુભાઈ વસાવા સાહેબ હોય, મહેશભાઈ હોય, રાજકુમાર રોથ હોય, ભવરલાલ પરમાર હોય, કાંતિભાઈ આદિવાસી હોય કે કમલેશભાઈ ડોડિયા મધ્યપ્રદેશથી હોય, બધાના સહકારથી અમે જાગૃતનું બેડું ઉપાડેલું છે. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું પડશે. આજે 50% લોકો જાગી ગયા છે. પોતાની પાર્ટી, પોતાનું સંગઠન, પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગ સાથે સહમત બન્યા છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભીલ પ્રદેશની લડતને આગળ જવા માટે, આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે. ત્યારે જ આપણો ઉદ્ધાર થશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. આજે નર્મદા ડેમના પાણીની વાત કરીએ, ઉકાઈ ડેમના પાણીની વાત કરીએ, મોટી મોટી GIDCઓને, કારખાનાઓને આપવામાં આવે છે. નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે. 500 કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે. અમે કહીએ છીએ તમે 1000 કિલોમીટર લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી. પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે, જે લોકોએ આખા ગામો વિસ્થાપિત કર્યા છે, એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરીના, જમીન સામે જમીનના, સિંચાઈના, વીજળીના, એ નથી આપ્યા. ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવા માટેનું પણ અમે આહવાન કરીશું અને નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.